નમસ્તે મિત્રો, સ્વાગત છે આજના વિડીયોમાં. જો ગૌધન છે, ખુલ્લું ચરે છે ને સરસ રીતે ગાયોને મેં આની પહેલાં વાત કરી હતી વિડીયોમાં કે ગ્રેઝિંગ જેટલું મળે કોઈ પણ પશુને એટલું વધુ સારું. અને આજે આપણે પાછા યોગીરાજને ટ્રેન કરવાના છીએ. યોગીરાજને આમ થોડોક તૈયાર થઈ હૂજબૂજ અને ઘણો રેડી થાય એના માટેના આપણા પ્રયત્ન રહેશે. પેલી એની માં છે યોગી અને યોગીરાજ. મંગલભાઈ હાઈલ આવે ધીરે ધીરે, એની પાછળ બે આવે એ અમારા મંગલભાઈ. તો હાલો હવે આને આજે અલગ જગ્યાએ અહીંયા ટ્રેન કરીશું, કારણ કે અંદર તો એ સરસ થઈ ગયો છે. એટલે હવે બહારની એને કોઈ પણ જગ્યાએ લઈ જાય તો એને હૂજબૂજ પડવી જોઈએ. તો અહીંયા આગળ કામ કરીએ. તો મિત્રો આજે મેદાન આપણે ફેરવી નાખ્યું છે. અંદરનું લંજિંગ સ્ટેશન જે હતું આપણું એ બાદ કરી નાખ્યું. એટલે હવે આ પતાવીને અહીં જાઉં એટલે એની એક ટેવ રહે, પછી તો કોઈ પણ જગ્યાએ એને આપણે લંચિંગ દઈ ગયા. તો જો અત્યારે આ સરસ છે, બરાબર, એકદમ ધીમે ધીમે ઝીણી ટ્રોટમાં હાલે તો સામાન્યથી સામાન્ય જે નસું બસું હોય એ બધું ખુલી જાય. ચાલો બેટા ઝડપ, એ વાત ચાલો. જો આ નોર્મલ અવાજ ઉપર એની માંથી એમ બોલે છે ને, એટલે એક બે વાર ખેંચાવશે ખરો ઓલી બાજુ. એટલે આપણે થોડીક વ્યવસ્થિત ટ્રેનિંગ આપી એટલે એમ વાંધો નથી. ચાલો બેટા કંડર, ચાલો કંડર, શાબાશ. જોઈ લો કેન્ટરની એને ફાવટ આવી ગઈ. કાઠિયાવાડી કેન્ટર દોડે તો આપણને મજા આવે. વાહ, ચાલો બેટા, ચાલો કેન્ટર. બસ તો 3-4 રાઉન્ડ થઈ જાય પછી પ્રેમથી આપણે એને ચાલ કેન્ટર ચાલ ચાલો. ટ્રોટ બોલી ત્યારે ટ્રોટમાં લઈ ગઈ. બસ ટ્રોટ ટ્રોટ બેટા, વેરી ગુડ. આટલી ઝડપથી શીખે મજા આવે. એકદમ ધીમે, શાબાશ. ચાલો, એ બાત. ચાલો ધીમે, ચાલો ધીમે, ચાલો બસ બસ બેટા. તો આજની સરસ 2 રાઉન્ડની ટ્રેનિંગ છે. હવે એને બીજી બાજુ દોડાવીએ. ચાલો બેટા. ચલો ચલો જાઓ બેટા, ચાલો ચલો ચલો બહાર, ચલો ચલો શાબાશ. ચલો ચલો જાઓ ચાલ, ચલો ચલો કંડર, ચલ કંડર, બસ કંડર. આંબી ડાબ બસ, શાબાશ. ચલો કંડર, વેરી ગુડ. ચલો કંડર, કંડર. બસ चल 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 बस धीमे चल बेटा,
વેરી ગુડ. બસ. તો આજે હવે તમે એમ કહેશો કે ભાઈ આમાં કઈ દોરીમાં ન પાડવાના હોય હે ને, પાછળ હાલી ના તે ને, પણ આવું બેઝિક જ હોય તો એ પ્રોસેસ કરવી પડે આપણે નહીં કોઈ પણ રીતે. કે વચ્ચે એક મજબૂત તમે થાંભલો રાખો બેરિંગવાળો અને એ ફેરવા રાખો તો એ થાય, અને તો તમે ઘોડા પાસેથી સરસ કામય લઈ શકો. પણ આપણે દેશી રીતે પણ ટેકનિકલ રીત જે કોઈ તમે જોયું હશે આમાં કે માર તોડ કે એવું કાંઈ આપણે વિશેષ કંઈ કરશું નહીં, બરાબર. ખાલી બીવડાવવાનું, જમીન ઉપર લાકડી પછાડ, એને મારવાનું નહીં, પછી એ અવાજ ઉપરથી તમારું માનવા માંડે. તો આથી આપણે સરસ યોગીરાજની ટ્રેનિંગ, અને રોજે રોજ આપણે એને ઓલા ગ્રાઉન્ડમાં દોડાવતા હોઈએ છીએ. આજનો આમ 3જો દિવસ છે. ગયા વિડીયોમાં હું બોલ્યો છું કે 2 દિવસ આપણે 1 દિવસ થઈ ગયો હતો અને ઓલો બીજો દી હતો. તો આ ટોટલી લંજિંગ માટેની ટ્રેનિંગનો 2જો દિવસ છે. તો સરસ રીતે એ કામ આપે. અને કાઠિયાવાડી એના પોઈન્ટ તમે જોઈ શકો છો. થોડા એમ કે કાઠિયાવાડી કોને કે, તો 4 ટૂંકા 4 લાંબા 4 પોળા. તો એ એની ખાસિયત છે. ટૂંકા કાન હોય, દાબના ગાળા ટૂંકા હોય, અને એ રીતે ડોક ટૂંકી હોય. તો જુઓ તો આ કપાળનો ભાગ આવે છે મોઢું, એ ટૂંકું આવે, પણ આ ભાગ પોળો આવે. 4 પોળામાં આ ભાગ ત્રિંગ, એના પીઠની લંબાઈ, છાતી એ બધું પોળું, ડાબ પોળો. તો એ 4 ભાગ પોળા થયા. આંખું મોટી, નાકના પોણા મોટા, અને એ રીતે એનું સ્ટ્રક્ચર આખું હેવી ડબલ બોન સ્ટ્રક્ચર. ટૂંકામાં કાન એના એકદમ ટૂંકા હોય. તો આ એના સ્ટ્રક્ચર હોય, સરસ પોઈન્ટ હોય છે. અને ઘોડા કે કોઈ પણ પશુ તમે જુઓ તો નાનપણથી જે ટેવ પાડો એ પડે. એક વખત લખણ પડ્યું તો એ લખણ સુધરે નહીં, કોઈ રીતે તમે પાડો. એ પછી છોકરાઓમાં આવી જાય. છોકરાઓમાં ચાલો ડરાવી ધમકાવી કરી નાખી, પણ આમાં શું કરવું? એટલે આવવાના જેવી વાત છે ભાઈ. આમાં પછી અમુક પોતપોતાની રીતે ગણિત બધું આંકતા હોય. હવે ચાયે ખોયું શેરામણ અને બીડીએ ખોયો હોકો, એમાં નહોતા સમજતા હાલી નીકળવામાં કોનો કરવો ધોખો. એટલે આપણે આપણી રીતથી આપણને જેમ ફાવે છે એ રીતે ટ્રેનિંગ આપી છે. હજી જો એને કાને અડવાય તકલીફ બહુ પડે. એનું કારણ શું છે કે આ ખુલ્લું ગ્રેઝિંગ કરતા હોય તો ઈતળી કોઈ જીવડા છે એ આના સેન્સિટિવ ભાગ જેવા આવે. તો કાનની પાછળનો ભાગ છે, અહીંયા પગની અંદરનો ભાગ છે, પછી એના વૃષણ પાસેનો ભાગ છે, એ બધાય વધારે પડતું તમે જુઓ તો આ બધા પદાર્થ ચોંટતા હોય છે, આંખની આજુબાજુ ચોંટતા હોય છે. તો આ રીતે એની ટેવ બધી આપણે સુધારી શકીએ સરસ. અને ઘોડાની ટ્રેનિંગ થઈ જાય, હારવાર આપણી એ ટ્રેનિંગ થઈ જાય. એટલે યશસ્વીને વરદાની ચાલુ છે. એટલે બધાની આમ સરસ એક હારે પૂરા ભાવથી ટ્રેનિંગ થઈ જાય. જો ગૌધન, ગળા જાંબલી કાબડી, ગાય ગોરી ધેનુ મુંજડી ખેરડી ધૈન ધોડી, અને સવેળા પૈ આપતી હાવ હોજી, હેડા ખોબડામાં ચિયાસિંગ માથે. અને એવા આપણા સરસ ગાયના વર્ણન થયેલા છે અદ્ભુત છંદની અંદર. આ જે ભાઈ છે ખૂંટભાઈ લીરડો, એટલે અશ્વધન અને ગૌધન એ હોવું એ ધનતેરસ. આજે ધનતેરસ છે. આ શૂટિંગ તમે જે દિવસે જોવો છો, એટલે આ બધું સાચું ધન છે. આપણે જેની વાહે ફરી છે એ તો કદાચ ખોટું હોય, પણ અશ્વનું ધન છે, આ ગૌનું ધન છે, એ બધું સાચું છે. સવેળા પૈ આપતી હાવ હોજી ગાય છે, અને ધરા ખેડવા આપતી પુત્ર સારા. આપણે કવિને એમ કહે છે કે ધરા ખેડવા આપતી પુત્ર સારા, કહો કેમ ભૂલાય એ ગુણ તારા. એટલે ગાયના ગુણ છે એ અઢળક કોઈ દી ભૂલાય નહીં. તો સાચી ધનતેરસ તો આ છે. જેની પાસે અશ્વ છે દશેરાના વિડીયોમાં હું બોલેલો છું. તો ચાલો હવે યોગીરાજને એક એના જૂના સર્કલ ઉપર 1-2 ચક્કર લગાવશું, અને પછી આપણે આ વિડીયોને પૂર્ણ કરશું. આ લ્યો તો ચાલો. તો મિત્રો જો આ મોજ આવા ગીરમાં જવાની જરૂર નથી. અહીંયા બધી ગીર છે. આમ તમે જુઓ નેક ટેક અને ધર્મની જ્યાં પાણે પાણે વાત, સંત અને સુરાની બજાવતી આપણી આ ધરતીની અમીરાત. એવી રીતે અમીજરણી હમણાં લીલી પરિક્રમા આવશે, એની અંદર આવો રૂટ આવશે. તો દોઢા ડાયા થઈને શેમ્પૂની પડીકીઓ લઈને ન જતા. અમુક એમ કે પ્રાકૃતિક નાયા, ઘરે નાવી પ્રાકૃતિક જ છે રોજ નાવ. તો આપણે અઠવાડિયે એકવારની ટેવ રહી ત્યાં વાંધો પડે. એટલે ખોટે ખોટું જંગલને પ્રદૂષિત ન કરતા. જુનાગઢવાળા પાછા પછીના દિવસોની અંદર એ સફાઈ અભિયાન લે છે. એટલે પહેલાં એ અવારનવાર જગ્યાએ બધા બોર્ડને એવું માર્યું હોય, પણ આપણે વિષય બહાર આવી ગયા.
એટલે અહીંયા જો ઘોડા છે એ આ જ પાણી પી લે. વહેતું જળ કે કોઈ પણ પશુ જે પાણી પીતું હોય ત્યાંથી માણસને પાણી પીવાય એવું બધા કહે. કારણ કે વહેતું જળ છે એ હંમેશા ચોખ્ખું હોય. આ સિમેન્ટને લીધે થોડોક સેવાળ છે, બાકી આ બધું વહેતું જળ હંમેશા સારું હોય. તો એ પીવું ઈતા હોય એમાંય જ્યારે ઘોડા પીતા હોય તો મજા આવે. જો યોગીરાજ આમ થોડોક એનું પાણી કાઢ્યું જાય છે. એ થોડો શેપમાં આવતો જાય છે. પહેલા વિડીયો અને પછીના આખા વિડીયોમાં તમને ઘણો ફેર દેખાશે. હાલો આરે આપણે હવે અંદર પ્રયાણ કરી અને આ વિડીયોને અહીંયા જ પૂર્ણ કરી છે. બાકી નવડાવવાની પ્રોસેસ હોય હવે દર વખતે કંઈ દેખાડવા ન હોય, ખોટા લાંબા વિડીયો કરવા. એટલે આપણે આને અહીંયા પૂર્ણ કરી વળી પાછા નાનો વિડીયો હશે તો તમને મજા આવશે કાપીને જોવામાં. તો મળીએ નવા વિડીયોમાં ફરીથી. આપણી મોજ, આપણા આનંદના અને નવા અશ્વના સરસ મજાના કોઈ બ્લોગ સાથે. ધન્યવાદ.